ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સતત 22મા વર્ષે વેરાવળ ખારવા સમાજના પટેલ તરીકે જીતુભાઈ કુહાડા બિનહરીફ નિમણૂક થયા। તારીખ 5 ઓગસ્ટ 2024ના રોજ શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના શ્રી કામનાથ મંદિરના હોલમાં ખારવા સમાજની પરંપરાગત દર વર્ષની જેમ શ્રાવણ માસને એકમના દિવસે પટેલ ને ચૂંટણી કરવામાં આવે છે, જેમાં આ વર્ષે પણ કામનાથ મહાદેવના મંદિરના હોલમાં અધ્યક્ષો ચોવતિયા પંચ સભ્યો મળતા, જેમાં પટેલ તરીકે ઉમેદવારી કરવાની રજૂઆત કરવામાં આવતા કોઈપણ સભ્ય પટેલ તરીકે આગેવાની કરવાની ના પાડતા હાજર રહેલ અધ્યક્ષ ચોવતિયા પંચ સભ્યો તથા ડાયરાના પટેલોએ પટેલ તરીકે જીતુભાઈ કુહાડાને બિનહરીફ જાહેર કર્યા હતા। આ સાથે જીતુભાઈ કુહાડા પટેલ 20મી વખત ચૂંટાયેલા અને 2 વખત ઉપપટેલ તરીકે હતા, તેમજ કુલ 22 વર્ષથી સમસ્ત ખારવા સમાજના પટેલ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવે છે। આ સાથે માનનીય પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડાને સન 2024-25ના વર્ષ માટે નક્કી કરવામાં આવેલ, કારણ કે ગત વર્ષની તેમની સારી કામગીરી જોઈને હાજર રહેલ પંચ પટેલે નક્કી કરેલ ત્યાં હાજર રહેલા સભ્યોએ પણ હાજરી આપી હતી। શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડાને કામકાજના મદદરૂપ થાય તે માટે બાબુભાઈ ત્રિકમભાઈ આગિયા તેમજ ગોપાલભાઈ નથુભાઈ ફોફંડી ઉપપટેલ તરીકે નિમણૂક કરાયા છે। આ પ્રસંગે શ્રી અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ, ખારવા સમાજના અધ્યક્ષ, ગુજરાત મેરીટાઈમ બોર્ડના પૂર્વ ડાયરેક્ટર અને વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તથા ખારવા સમાજના અધ્યક્ષ ખીમજીભાઈ કુહાડા, દેવજીભાઈ ફોફંડી, ચુનીભાઈ ગોહિલ, અરવિંદભાઈ ફોફંડી, દિનેશભાઈ કુહાડા, કિશોરભાઈ ગોહિલ, જીતુભાઈ ગોહિલ, ગોપાલભાઈ વરિદુમ, શ્રી વેરાવળ સમસ્ત ખારવા લોધી સમાજના પટેલ હીરાભાઈ વધાવી, ચુનીલાલ ચોમલ, ધરમશીભાઈ ભુત્તી તથા આગેવાનો, શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજ બૂટ એસોસિએશનના ઉપપ્રમુખ હરિભાઈ સુયાણી, બાલાભાઈ કોટિયા, રામજીભાઈ કોટિયા, વેરાવળ સમસ્ત ખારવા સમાજના ડાયરાના પટેલો, માલમડી બેઠકના પટેલ પદમભાઈ ભુત્તી, ઉકલા ગોધા બેઠકના પટેલ અર્જુનભાઈ દોરિયા, દાણા બેઠકના પટેલ મોહનભાઈ ભારાવાડા, પાનખાઈ બેઠકના પટેલ પ્રેમજીભાઈ લોઢારી, ધાનખાઈ બેઠકના પટેલ ધનજીભાઈ દોરિયા, ભાટલી બેઠકના પટેલ મોહનભાઈ આગિયા, મસાણી બેઠકના પટેલ દિનેશ નાથાલાલ કોટિયા, ભુરિયા બેઠકના પટેલ વિનુભાઈ ભુત્તી, ભેસલા બેઠકના પટેલ મહેન્દ્રભાઈ ભેસલા, મુકાદમ બેઠકના પટેલ મુકેશભાઈ ચોમલ, ડેલા બેઠકના પટેલ દેવજીભાઈ ફોફંડી, ડાબરિયા બેઠકના પટેલ કિશોરભાઈ કુહાડા, ખાપડી બેઠકના પટેલ હરેશભાઈ ખાપડી, ભીકા હાયત બેઠકના પટેલ ગિરીશભાઈ આંજણી તેમજ ચોવતિયાઓમાં કિશનભાઈ વાંદર, ગણેશભાઈ ગોહિલ, દિનેશભાઈ માલમડી, રાજુભાઈ કુહાડા, ધનસુખભાઈ, પ્રેમજીભાઈ સુયાણી, જીતુભાઈ ચોરવાડી, વિજારામ વણેક, સુરજભાઈ સુયાણી, મનોજભાઈ પ્રેમજીભાઈ લોઢારી, કિશનભાઈ વણેક, મોહનભાઈ આંજણી, ત્રિકમભાઈ મોતીવરસ, ભદ્રેશભાઈ ભુટ્ટી, જગદીશભાઈ કુહાડા, કિશનભાઈ લખમ ખોરાબા, રાજુભાઈ ફોફંડી, બાબુભાઈ પાનવાલા, જયેશભાઈ વધાવી, શિયાળ રઘુભાઈ મગરા, ખારવા સમાજ મહેતાજી, નારણભાઈ બાંડિયા તથા શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ, ચોવતિયા પંચ સભ્યો તથા ડાયરાના પટેલો તેમજ શ્રી વેરાવળ સમસ્ત ખારવા લોધી સમાજના આગેવાનો તેમજ બૂટ એસોસિએશનના આગેવાનો તેમજ મિત્ર મંડળો બહોળી સંખ્યામાં શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડાનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું। રિપોર્ટર દેવાભાઈ રાઠોડ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ। આજે વેરાવળ સમસ્ત ખારવા સમાજની પરંપરાગત જે વર્ષોની પરંપરા છે એ પ્રમાણે ઇલેક્શન હતું અને હું પટેલ તરીકે આજે 20મી વખત બિનહરીફ થયો છું અને આની પહેલાં પણ 20 વર્ષ પહેલાં 2 વર્ષ હું ઉપપ્રમુખ તરીકે હતો, એટલે ટોટલ 22 વર્ષથી હું સમાજની સેવા કરું છું અને મારી સાથે આખી ટીમ અને આજના મારા ઉપપ્રમુખ શ્રી બાબુભાઈ આગિયા અને ગોપાલભાઈ ફોફંડી અને જે ઉપપટેલ પણ રાખવા માટે જરૂરી હતા, કારણ કે વેરાવળનો વિસ્તાર ખારવા સમાજનો વધતો જાય છે અને આજે અંદાજે વેરાવળમાં 80,000 ઉપરની વસ્તી ખારવા સમાજની હોય અને એમાં પણ 35,000 ઉપરનું મતદાન હોય અમારું અને અલગ અલગ વિસ્તારમાં ખારવા સમાજના લોકો રહેતા હોય, એટલે આગેવાનોની ઉપપ્રમુખની જરૂર પડતી હોય
એટલે આજે અમે બોડી પણ વધારી છે, જે છેલ્લા 2 ટર્મથી, અને વર્ષોની પરંપરાગત અમારે ઇલેક્શન થાય છે. ને આજે આખા ખારવા સમાજમાં અને કામનાથ મંદિરના હોલમાં જે આ ઇલેક્શન થયા પછી અમે વીરભજન ગણપત બાપાના દર્શન કરી અને ખારવા સમાજની મંદિરે આજે મિટિંગ હતી અમારે પૂરું થયું છે. અને અહીંયાથી અમે સમાજના બધા આગેવાનો અલગ અલગ પોતાના ઘરે જઈશું અને રોજ રૂટિન પ્રમાણે જે દર વર્ષની જેમ રૂટિન પ્રમાણેમાં કન્ટિન્યુ જે કેસ ચલાવવાની સિસ્ટમ છે એ રૂટિન પ્રમાણે રહેશે અમારી. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.